બેક વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળામાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે અહલ્યાબાઈ હોલકરની 302 જન્મજયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ વિરોધી પક્ષો ઉપરાંત પોતાના જ પક્ષના કાર્યકર્તાઓ પર પણ આકરા પ્રહારો કર્યા। તેમણે મનરેગા કૌભાંડ અને વિકાસ કાર્યોની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા। મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આપણા શાસનમાં સીસી રોડ બનાવવામાં આવે છે, પરંતુ તે 5 મહિના પણ નથી ટકતા। આ રોડ કોંગ્રેસ, બીટીપી કે આમ આદમી પાર્ટીએ નથી બનાવ્યા, આપણે જ બનાવ્યા છે, તો આનો દોષ કોને આપવો? ચૈતર વસાવાના પ્રહારો પર તેમણે કહ્યું કે ચૈતર વસાવાના દેખાડવાના દાંત જુદા અને ચાપવાના દાંત જુદા છે। નર્મદા જિલ્લામાં ₹400 કરોડના મનરેગા કૌભાંડની વાત કરનારા ચૈતર 3 વર્ષ સુધી શું કરતા હતા? જ્યારે કામો ચાલતા હતા ત્યારે ચૈતર વસાવા એન્ડ કંપની ઊંઘતી હતી। હવે 3 વર્ષ પછી આ મુદ્દો ઉછાળીને સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરે છે। વિકાસના કામો નથી થયા, આટલા ભયંકર કામો થયા છે, ઐતિહાસિક કામો થયા છે, છતાં પણ આપણા લોકો મૌન છે। જેમને કશું નથી થયું એમ ચૈતર વસાવા એન્ડ કંપની આપણા પણ હાવી થાય, નર્મદા ડેમના વિરોધી આપણા પર હાવી થાય। આ કોઈ સંજોગોમાં આનાથી આ બેસે ના રહ્યો ભાઈ। અહલ્યાભાઈ ના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાની છે। જે હમણાં આપણે સીસી રોડ બનાવે તો 5 મહિના નથી ચાલતા, શરમ આવી જોઈએ આપણા કાર્યકર્તા। કોંગ્રેસ વાળા નથી આવે, બીટીપી વાળા નથી આવે, આમ આદમી પાર્ટી વાળા નથી આવે, આપણે સત્તામાં છે। હું ટકોર કરીશ તો કોંગ્રેસની નહીં ટકોર કરું, કોઈની નહીં ટકોર કરું, આપણા લોકોને ટક્કર કરીશ।